આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા. लाहौरी जीरा हर कोई पीरा लाहौरी जीरा. વલસાડના રેલવે ઓવરબ્રિજ ઉપર 100 કરોડના ખર્ચે બનેલ બ્રિજનું સાંસદના હસ્તે ઉદ્ઘાટન કરાયું. વલસાડના રેલવે બ્રિજ પાસે 100 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ તેનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ તાલુકાના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના ભાજપી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ બ્રિજ ઉપરથી એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવી બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવેથી આ બ્રિજનો સામાન્ય જનતા પણ ઉપયોગ લઈ શકશે તેવું જાણવા મળ્યું છે. જી, આજે આપણા વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે એક સાથે 3 રેલવે ઓવરબ્રિજનો આજે લોકાર્પણનો પ્રસંગ છે, જ્યાં 100 કરોડથી વધારે ખર્ચે રેલવે આ 3 ઓવરબ્રિજ બનાવ્યા છે. એનાથી હજારો લોકોને ફાયદો થવાનો છે. ખાસ કરીને જે આપણા વલસાડ સિટીના અંદરનો પુલ છે, એમાં પણ જે ટ્રાફિકની સમસ્યા વલસાડના લોકોને પડી રહી હતી, એનું આજે નિરાકરણ થવાનું છે. તમે જેમ જોયું હશે કે એમ્બ્યુલન્સ પણ જે પહેલા સામાન્ય રસ્તે જતો તો એમાં ટ્રાફિકમાં ફસાતે, પણ આ રેલવે ઓવરબ્રિજ આવી ગયો છે. એના લીધે બધા લોકોને ખૂબ ફાયદો થવાની છે. આ જ રીતે આગળના દિવસોમાં પણ અમારી ડબલ એન્જિનની સરકાર સારામાં સારું કામ આપણા વલસાડના લોકો માટે કરવાના છે. એના માટે ખાસ કરીને આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સાથે દેશના આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને વલસાડ જિલ્લામાં ખાસ કરીને અમારા બંને ધારાસભ્ય ભરતભાઈ અને અરવિંદભાઈ. ભરતભાઈ આપણા વલસાડ વિધાનસભામાં ચાહે તાલુકા હોય કે સિટી હોય, એમાં દરેક રસ્તા હોય કે નાના મોટા પ્રશ્નો સોલ્વ કરવાના હોય એમાં અગ્રેસર રહે છે, લોકોની સાથે હંમેશા રહે છે, ગ્રામજનોની સાથે રહે છે. એ રીતે અમારા અરવિંદભાઈ પણ હંમેશા ધરમપુર વિધાનસભામાં સક્રિય રહીને તેના લોકોની પરેશાની સોલ્વ કરે છે. અમારા વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ અને સાથે જ અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ એવા હેમંતભાઈ સાથે મળીને સંકલન કરીને આવનાર દિવસમાં પણ સારામાં સારું કામ થાય એના માટે પૂરો પ્રયાસ કરે છે. એની સાથે જ આપણા જે રિપેરિંગ કામ પણ રસ્તાનું એકદમ આપણે યુદ્ધ ધોરણે ચાલે છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે બધાને સૂચન કર્યું છે, એમ કરીને પૂરા વલસાડની અંદર હમણાં અલગ અલગ 18 જેટલી ટીમ આપણી લાગી છે અને રસ્તાના સુધાર કામ પણ જલ્દીથી જલ્દી થાય એના માટે પૂરો પ્રયાસ કરશું.